વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે ને આ કચેરીની અંદર પહેલો માળ, ત્રીજો માળ ને બીજો માળના જ્યાં શૌચાલય છે, બાથરૂમ છે, ત્યાં બોર્ડ લગાવવામાં આવે છે કે જર્જરિત હોવાથી વાપર ઉપયોગ કરવો નહીં, વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે. ઘણી સારી બાબત છે, લોકો જતા નથી, પરંતુ આ જર્જરિત જે ભાગ છે ઉતારી લેવો જોઈએ. ક્યાંક ને ક્યાંક કોઈ દિવસ પડી જશે, જાનમાલનું નુકસાન થશે તો જવાબદારી કોની રહેશે? આપણે જોવા જઈએ તો હાલમાં એક બ્રિજ દુર્ઘટના થઈ, જર્જરિત ઉતારેલા લોકોના મૃત્યુ થયા. આ તો વડોદરા મહાનગરપાલિકાની પોતાની કચેરી છે અને પોતાની કચેરીમાં જ જો આ ભાગ જર્જરિત ઉતારે નહીં, જાનમાલનું નુકસાન થશે, નીચે એક્રોચમેન્ટની ઓફિસ છે, અન્ય ડિપાર્ટમેન્ટ છે, આ તમામ તૂટી પડશે. તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સાહેબ પાસે એક માંગ છે કે જર્જરિત ભાગ હોય એ ઉતારી લે. આમ જનતાને જો જર્જરિત વારંવાર નોટિસ આપે છે તો તમને કોણ નોટિસ આપશે? સાથે ફાયર વિભાગને પણ વિનંતી છે કે આ જર્જરિત ભાગ વહેલી તકે ઉતારી લે. નહીં ઉતારવામાં પડી જશે, જાનમાલનું નુકસાન થશે તો વહીવટીવાળા જવાબદાર રહેશે તેવું અમારું કહેવું છે.